નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રાજ્ય સરકારની બજેટ રજૂ કરાયું હતું, જેમાં લેબગ્રોન ડાયમંડના વિકાસ માટે ગુજરાત સરકારે સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના કરવા માટે કુલ 7 કરોડની જોગવાઈ આગામી વર્ષના અંદાજપત્રમાં કર્યું છે. નાણામંત્રીની જાહેરાતના પગલે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ખુશીની લહેર જોવા મળી છે. હીરાનગરી સુરતમાં સરકારના બજેટને લઈને ખુશી જોવા મળી રહી છે. મંદીના માહોલ વચ્ચે આ પ્રકારની જાહેરાત હીરા ઉદ્યોગને ફરી બેઠો કરવામાં મદદરૂપ થશે. રાજ્ય સરકારના બજેટના જાહેરાતની સાથે તેમણે આગામી વર્ષ માટે કુલ 7 કરોડની રકમની જોગવાઈ કરી છે. ગુજરાત સરકારની આ પહેલને હીરા ઉદ્યોગકારોએ આવકારી હતી. આ જોગવાઈના કારણે સુરત સહિત ગુજરાતમાં વિકાસ પામી રહેલા કૃત્રિમ હીરા, લેબગ્રોન ડાયમંડ, સિન્થેટિક ડાયમંડના ઉત્પાદન અને નિકાસને જબરદસ્ત વેગ મળશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાં સૌથી વધુ લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન સુરત શહેરમાં થઈ રહ્યું છે. ત્યારે સેન્ટર ફોર એક્સલન્સની સ્થાપના થકી સુરત હીરા ઉદ્યોગનો ખૂબ જ ફાયદો થશે તેવો વિશ્વાસ હીરા ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો હતો. હું જગદીશ ટુડ, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન. બજેટમાં જોગવાઈ કરવામાં આવી ખાસ કરીને હીરા ઉદ્યોગ કઈ રીતે જોગવાઈ કઈ રીતે થાય? આજના રાજ્ય સરકારના બજેટમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ વિશે જે કાંઈ જોગવાઈ કરવામાં આવી છે તેનાથી ખૂબ હર્ષ અને લાગણી અનુભવું છું. કારણ કે પહેલી વખત ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો બજેટમાં જે ઉલ્લેખ થયો છે એ બહુ મહત્ત્વનો કહેવાય, મોટી વાત કહેવાય. અને જે બજેટથી આગામી સમયમાં રિસર્ચ સેન્ટર ઊભું થશે, એનાથી ઘણા જ લોકોને રોજગારી મળશે, એનું કૌશલ્ય વિકસશે અને તે આત્મનિર્ભર પગભર થશે એવું ચોક્કસ માની શકાય. ખાસ કરીને લેબગ્રોન ડાયમંડની વાત કરવામાં ઉતાર ચઢાવ રહ્યા છે ત્યારે કઈ રીતે ફાયદો લેબગ્રોન? લેબગ્રોન ડાયમંડને ઉત્તર ચઢાવની તો વાત દરેક ઇન્ડસ્ટ્રીઝ હોય કે રિયલ હોય કે લેબગ્રોન હોય કે CVD હોય, એમાં ઉત્તર ચઢાવ તો આવતા જ હોય છે. પણ સમય અનુસાર સબ સલામત બધું સ્થળે પડી જાય છે નજીકના, એવું લાગી રહ્યું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.